હે પ્રભુ, હે દાદુ, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે દાદા, હે પ્રભુ, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। નમોસ્તવન અનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષી શિરોરુબાહવે સહસ્ત્રનામને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ। આ શ્લોકમાં ભગવાન વિષ્ણુ પરમાત્માના 1000 નામોનું વર્ણન કરેલ છે। આ મંત્રથી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે। જે ફળ વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરવાથી મળે તે આ મંત્રનું ઉચ્ચારણ પઠન કરવાથી મળે છે। આ પ્રભુ શ્રી હરિનો અત્યંત શક્તિશાળી એવો મંત્ર છે। બુદ્ધિ શક્તિ, જ્ઞાન, એ બધું આ ભાગવત સ્વરૂપ ભગવાન માતા સરસ્વતી આપે છે। વાલા ભક્તો, આપણે એમની કૃપા માંગવાની વિનંતી આપણે એમને કરવાની। હું કરું પ્રાર્થના માં શારદે, હું કરું પ્રાર્થના માં શારદે, કે સુધારજો મારી બુદ્ધિ માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી। હું કરું વિનંતી માં આપને, કે સુધારજો મારી મતિ માં સરસ્વતી માં ભગવતી। વામ અંગે વીણા શોભતી, કર પુસ્તક માલા ધારતી। વામ અંગે વીણા ધારતી, કર પુસ્તક માલા શોભતી। સોહે સવારી હંસિની, સોહે સવારી મોરની। શ્રુત જ્ઞાનની છો તું
अधीश्वरी माँ शारदे माँ भगवती माँ शारदे माँ भगवती देववृंद तमोने सदा वंदे देववृंद तमोने सदा वंदे तव नाई मन रमणे रमे तव नाहि मन रमणे रमे करुणामयी भवतारिणी मुझ तम तिमिरने वारती माँ सरस्वती माँ शारदे माँ सरस्वती माँ शारदे घट घट माँ तमारो वास छे तुझ दृष्टिथी अंजवास छे घट घट माँ तमारो वास छे तुम दृष्टिथी ज्ञान छे सेवे मनय चरणे सदा सेवे मनय चरणे सदा अज्ञानताने निवारती माँ शारदे माँ भगवती माँ सरस्वती माँ भगवती हूँ करूँ प्रार्थना माँ शारदे हूँ करूँ विनंती माँ शारदे के सुधार जो मारी मती भक्त भगवान ने हमेशा कहे छे वाला भक्तो तुझे वासुता तेरे भक्त का तुझे वासुता तेरे भक्त का कभी तन्हा मुझको न छोड़ना मैं भटक ही जाऊंगा राह में मैं भटक ही जाऊंगा राह में तू न साथ मेरे चला मगर मेरे हम सफर मेरे हम सफर मेरे हम सफर मेरे हम सफर मेरा हम सफर बन जाओ प्रभु किसी राह पे किसी मोड़ पर कहीं चल न देना मेरा दिल तोड़ कर हे प्रभु हे भगवान ये सफर ही मेरी हयात है ये सफर ही मेरी हयात है मेरा हम सफर तेरा साथ है नहीं जूस्तजू किसी और की मेरी जन्नत तो है तेरा दर किसी हाल में किसी बात पर हे प्रभु कोई भी बात
बात बने, कोई भी हालात हो जाए, कहीं चल न देना तू छोड़ कर मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर। प्रभु दया करो प्रभु, तेरा रंग साया बहार का, तेरा रंग साया बहार का, तेरा रूप आईना प्यार का। અને ભગવાન પણ ભક્તને કહે છે, प्रिय भक्त, मैं तेरी भक्ति से प्रसन्न हूं, इसलिए हे भक्त तुझे आ नजर में छुपा लूं, तुझे आ नजर में छुपा लूं मैं, तुझे लग न जाए दुनिया की नजर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर। वाला भक्तो, પ્રભુને આપણે હંમેશા આપણી સામાન્ય મતિ પ્રમાણે પ્રાર્થના કરવાની બસ, એના સિવાય આપણે બીજું કાંઈ ન કરી શકીએ। વાલા ભક્તો, શ્રી શુક ઉવાચ, પરીક્ષિત રાજા એમણે દૂર દૂર રાજ્યની બહાર નિર્જન વિસ્તારમાં જોયું, એક કાળો પુરુષ એ બળદને મારતો તો, પીટતો તો। આ બળદના રૂપમાં આ ધર્મ છે। 4 પગ હોય ધર્મના, સત્ય, તપ, દયા, શૌચ। શૌચ એટલે સદબુદ્ધિ, પવિત્રતા। કળિયુગ શરૂ થયો ને એટલે આ ધર્મ એના 3 પગ હવે નથી રહ્યા, માત્ર સત્ય બસ। તપ, દયા, શૌચ એ હવે કઈ બહુ નથી રહ્યું। વાલા ભક્તો, એટલો બધો ત્રાસ બળદને આપતો તો આ કાળો પુરુષ, એ કલી હતો। એમને કહ્યું પરીક્ષિત રાજાએ કે તું મરવા તૈયાર થઈ જા, હવે હું તને મારી નાખીશ, આવો જુલમ મારા રાજ્યમાં। ત્યારે પરીક્ષિત એ તો પોતાના રાજ્યમાં જાતે બધું કર્યો, માણસો મારફતે નહીં। કળિયુગે કીધું પ્રભુ મને મારશો નહીં, હું બહુ ઉપયોગી છું। કળિયુગમાં તો ખાસ બહુ ટૂંકા સમયમાં પ્રભુ અને ભક્ત એનો મેળાપ કરાવી શકું છું।
યત ફલમ નાસ્તિ તપથા ન યોગેન સમાધિતા તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. યત્ર યત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ તત્ર તત્ર સદૈવ અહમ ભવામી ત્રિદશૈહિ સહ. કલયુગના સમયમાં તાત્કાલિક ભગવાનની ભક્તિથી પ્રભુ એની કૃપા થાય છે. ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે તો તું મારું હદ છોડીને જતો રહે, પણ તમારી હદ બહુ લાંબી છે પ્રભુ. જ્યાં જાઓ ત્યાં તમારી જ હુકુમત છે. મને તમે થોડા સ્થાન આપો, ત્યાં હું રહીશ, એનાથી બહાર નહીં જાઉં. ત્યારે પરીક્ષિત રાજા એમણે 4 સ્થાન કલીને આપ્યા છે, રહેવા માટે મંજૂર કર્યા. અભય સ્થિત તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિય સુના યત્રા ધર્મ ચતુર્વિધ. જુગાર એ સ્થાન કે જે જુગાર રમાતો હોય ત્યાં રહેવું, અને જુગાર રમતા હોય એમાંય રહેવું. મદ્યપાન જ્યાં કરતા હોય ત્યાં રહેવું, અને મદ્યપાન કરનારાની અંદર રહેવું. ઉલટા સ્ત્રીનો સંગ, વેશ્યા સંગ જ્યાં કરતા હોય ત્યાં રહેવું, અને જે લોકો કરતા હોય એનામાંય રહેવું. હિંસા જ્યાં થતી હોય, પશુઓની કતલ થતી હોય, હિંસા થતી હોય ત્યાં રહેવું, અને જે લોકો હિંસા કરતા હોય એનામાંય રહેવું. એટલે 4 ને બદલે 8 સ્થાન તો મળી ગયા. પણ કલીએ કહ્યું, પ્રભુ નામદાર, મને એક વધારાનું સ્થાન આપો. ત્યારે સોનું, એમાં મને સ્થાન આપો પ્રભુ, તો મને સરળતા અને આનંદ થશે. પરીક્ષિત રાજાએ સોનું અને ધન અને મિલકતો, એ તો બધા ભગવાનો સંતો એમની પાસે હોય છે. તો કલીએ કહ્યું છે કે બેઈમાનીથી, કપટ કરીને, લૂંટ કરીને, ચોરી કરીને, અસત્યથી મેળવેલું હોય તેવું સોનું, સંપત્તિ, એમાં મને સ્થાન આપો. પછી તો પરીક્ષિત રાજાએ આ ગાય સ્વરૂપ પૃથ્વી એનું પણ સંવર્ધન કર્યું. બળદના રૂપમાં ધર્મ એનું પણ રક્ષણ કર્યું, અને એમાં વધારો કર્યો છે. વાલા ભક્તો, એકવાર પરીક્ષિત રાજાએ
મુકુટ હીરા રત્ન સુવર્ણ એનો ધારણ કર્યો. આ એના પૂર્વજ એનો મુકુટ હતો જરાસંઘનો. એમણે બધાને લૂંટીને આ મેળવ્યો હતો, બનાવ્યો હતો. એટલે કલી એમાં આવી ગયો. એના કારણથી પરીક્ષિતજીની બુદ્ધિ બગડી. એને હિંસા કરવાની ઈચ્છા થઈ. ઘોડો લઈને હિંસા કરવા ગયા. અને બુદ્ધિ બગડે પછી તો કઈ બાકી જ ન રહીએ વાલા ભક્તો. રખડતા રખડતા જંગલમાં અમુક પુણ્ય કમાણી એના કારણથી કોઈ હિંસા તો ન કરી શક્યા, શિકાર તો ન થયો, એમાંથી તો બચાવ થઈ ગયો એવા પાપ કર્મોમાંથી. પણ ઋષિના આશ્રમમાં આવ્યા. શ્રમિક ઋષિ એ તો સમાધિમાં હતા. પરીક્ષિતને બુદ્ધિ બગડી. એને થયું તમે ઢોંગ કરો છો, પાખંડ કરો છો. મારું સ્વાગત સન્માન કરવું ન પડે એટલે તમે આવું બધું કરો છો. હું રાજા છું. આસપાસમાં નજર કરી મરેલો સર્પ તલવારની અણીથી ઉચકી અને શ્રમિક ઋષિના ગળામાં ફેંક્યો છે. આ ઋષિનું અપમાન કર્યું. એક બાળક આ દ્રશ્ય જોઈ ગયો. દૂરથી દોડતો દોડતો આ ઋષિનો દીકરો શૃંગી ઋષિ કૌશિકી નદીમાં સ્નાન કરવા ગયેલ હતો. એમને વાત કરી કે તમારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખી અને એમનું અપમાન કર્યું છે. ઋષિની મર્યાદાનો ભંગ કર્યો છે. એ હતો ઘોડા ઉપર અને રાજા જેવો દેખાતો હતો. ત્યારે શૃંગી ઋષિએ કૌશિકી નદીનું જળ હાથમાં લીધું અને શ્રાપ આપ્યો છે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંડસ્યતિ સ્મ કુલાંગારમ ચૌદિતો તદ્રુહમ. આવું અધમ કૃત્ય કરનાર એ કુલાંગાર કહેવાય, કુળ નાશક કહેવાય. ભલે ને રાજા હોય તો પણ ઋષિની સમાધિ એને ઓળખી શક્યા નથી. ઋષિની મર્યાદાનું ભંગ કર્યું છે. એટલે આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થાજો એવો શ્રાપ શૃંગી ઋષિએ આપ્યો છે. પછી તો સમાધિમાંથી જાગ્યા શ્રમિક ઋષિ
એના દીકરા એમને પણ જણાવ્યું, બેટા શૃંગી, રાજાને શ્રાપ ન દેવાય. તમે અપરાધ કર્યો કહેવાય. તમારે પ્રાયશ્ચિત કર્મ કરવું પડશે. પિતા શ્રમિક ઋષિએ તુરત જ એક શિષ્ય કુરુમુખ એને મોકલો છે કે જાઓ, તમે સમાચાર તો આપો આ રાજાને. સમાચાર મળ્યા એ પહેલા તો રાજા એમને મુકુટ ઉતાર્યો અને બુદ્ધિ સુધરી કે આવડો મોટો અપરાધ મેં કર્યો, હવે મારે રાજ્ય નથી ભોગવવું. રાજ્યમાં આના કરતાં પણ વધારે અપરાધો જો કરવા પડે તો મારે આવું રાજ્ય નથી જોઈતું. 88,000 ઋષિઓ ભેગા થયેલા. ત્યાં ગંગા તટે પરીક્ષિત રાજા બધા બેઠા હતા. તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો યદેચ્છયા ગામટ માનો અનપેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભ તુષ્ટો વ્રતશ્ચ બાલેર વધુ તવેશ. સુખદેવ પરમહંસ ગંગા તટે પહોંચી ગયા. એવા સમયે તાત્કાલિક પરીક્ષિત રાજા એમણે પ્રશ્ન કર્યો છે કે ગુરુદેવ, જે મનુષ્ય મૃત્યુ એની તૈયારીમાં હોય, મૃત્યુ તદ્દન નજીક હોય, એવા મનુષ્યએ શું કરવું અને શું ન કરવું એ અમને જણાવો પ્રભુ. સમય બહુ ઓછો હોય ત્યારે શું કરવું? The person who is already upon the dying bed, આ મનુષ્યએ તાત્કાલિક અર્જન્ટ શું કરવા કાર્યો કે સદગતિ થાય, પરમધામની પ્રાપ્તિ થઈ જાય? હે ગુરુદેવ, સાથે સાથે એ પણ સમજાવો કે શું કરવું, એટલે કોનું ભજન કરવું, કઈ શક્તિનું સ્મરણ કરવું અને કેને છોડવું, એ તમે બતાવો પ્રભુ. ત્યારે સુખદેવ પ્રભુએ કહ્યું છે કે આ પ્રશ્ન જાહેર હિતનો, બધાનો પ્રશ્ન છે, માટે તમે ધ્યાનથી સાંભળો. જેનું મૃત્યુ નજીક હોય એમણે વિલંબ કર્યા વગર સત્કર્મ, સત્સંગ શરૂ કરી દેવા. પરીક્ષિતનો 7મા દિવસે મૃત્યુ થશે એવો શ્રાપ હતો. પણ આપણને તો વાલા ભક્તો, ક્યારે મૃત્યુ આવી જશે
એની ક્યાં કોઈને ખબર છે? કોઈને ક્યાં ખાતરી છે કે કલાકે એ જીવવાના? ક્યારે મૃત્યુ આવી જાય એ નક્કી નથી. ક્યારે શ્વાસ આપણો બંધ થઈ જાય એ નક્કી નથી વાલા ભક્તો. એટલે આપણે બધાય પરીક્ષિત કરતા પણ તાત્કાલિક પ્રભુના કાર્યમાં જોડાઈ જવાનું. સત્સંગ અને સત્કર્મ એ આ ભાગવત કથા સાંભળવી કેવી, આયોજન કરવું, અને શ્વાસ આપણા ક્યારે રોકાઈ જાય એ નક્કી નથી વાલા ભક્તો. આ ભાવ, આ કથાને સમજાવવા પંડિતોએ કહ્યું છે, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, सांसों का क्या भरोसा, जीवन की है ये ज्योति, जीवन की है ये ज्योति, बुझ जाए जलते जलते, बुझ जाए जलते जलते, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते। वाला भक्तों, जीवन है 4 दिन का, जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, 2 दिन की है जवानी, जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, थक जाए चलते चलते, थक जाए चलते चलते, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, समझा नहीं तू इशारा, समझा नहीं तू इशारा, क्यों तेरी बात बिगड़ी, क्यों तेरी बात बिगड़ी, हर बार बनते बनते, हर बार बनते बनते, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, जीवन का क्या भरोसा, जीवन का क्या भरोसा, कब मौत आ जाएगी, काया और माया तेरी, काया और माया तेरी, तेरे साथ न आएगी, तेरे साथ न आएगी। इसलिए हे पुण्यात्माओं, काया पे गुमान न कर,
काया पे गुमान न कर, ये तो माटी का खिलौना है, ये तो माटी का खिलौना है। चाहा तेरा होगा नहीं, चाहा तेरा होगा नहीं, लिखा भाग्य का ही होगा। तेरा और मेरा छोड़, तेरा और मेरा छोड़, ये जीवन ज्योति बुझ जाएगी, जलते जलते सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते। પરીક્ષિતજી એમને પૂછ્યું, ગુરુદેવ 7 દિવસમાં મુક્તિ એ મળી શકે? સુખદેવ પ્રભુએ જવાબ આપ્યો છે, ખટવાંગ નામના રાજા દેવોને યુદ્ધમાં જીતાવ્યા, વરદાન સ્વરૂપે માંગ્યું કે મને કેટલું આયુષ્ય છે એ બતાવી દો। ત્યારે એમને કહ્યું માત્ર 2 ઘડીનું આયુષ્ય, બસ, એટલે 48 મિનિટ, 1 ઘડી એટલે 24 મિનિટ। આટલા ટૂંકા સમયમાં 48 મિનિટમાં આ ખટવાંગ નામના રાજા એમણે સત્કર્મ, સત્સંગ એટલે આ ભાગવત કથા એના માધ્યમથી સદગતિ મેળવી છે। તો રાજન, તમારી પાસે તો 7 દિવસ છે, તમારે ઘણો સમય કહેવાય, માટે મળી શકે 7 દિવસમાં પણ મુક્તિ થઈ શકશે। અને પછી કથા સંભળાવી છે, એ આ કથા આપણે કહી રહ્યા છીએ। શ્રી શુક ઉવાચ, ભીષ્મ પિતાએ કહ્યું, દુર્યોધન, તારી પત્ની ભાનુમતીને મારા કક્ષમાં પ્રાતઃકાલે મોકલજે, હું એમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ, એટલે તમારું કોઈનું મૃત્યુ નહીં થાય યુદ્ધમાં। આ વાતની કૃષ્ણને ખબર પડી છે વાલા ભક્તો, અને દ્રૌપદીને લઈ ગયા। ભીષ્મ પિતાને એમ હતું કે દુર્યોધનની પત્ની ભાનુમતી આવી છે, તો એને આશીર્વાદ આપવાના છે, અખંડ સૌભાગ્યવતી ભવ એવા, અને એવા આશીર્વાદ આપી દીધા। પછી ખબર પડી કે લે પાંચાલી, તમે કોણ તમને લઈ આવ્યું? અને જોયું તો કૃષ્ણ
તમે લઈ આવ્યા. આ આશીર્વાદ તો મારે ભાનુમતીને આપવાના હતા. ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે પિતામહ, દૈત્યોને સંચાલન ન સોંપાય, દૈત્યોને આશીર્વાદ ન અપાય, પાંડવોને જ આપવાના હતા, એટલે એમને જ મેં અપાવ્યા છે. તમે પણ મારી પાસે માંગો, જે કાંઈ વરદાન. આ તમારા આશીર્વાદ, એનાથી પાંડવો હવે મૃત્યુ નહીં પામે. ત્યારે પિતામહ એમણે કહ્યું છે, પ્રભુ કૃષ્ણ, હું તમને ઓળખી ગયો છું. તમે બ્રહ્મ સ્વરૂપ છો. મને અંત સમયે દર્શન આપવા પધારજો. આપણે બધાય પણ ભગવાન પાસે જ્યારે મંદિરે કે જઈએ તો આપણે એવું જ માગવાનું છે, મારું આખું ખૂટે જે ઘડીએ, મારા હૃદય કમળમાં બિરાજજો. છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને શ્રીથી સુધારજો. આપણે બધાય એ જ માગવા, અને ભીષ્મ પિતાએ પણ આવું જ માગ્યું છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રહે હૃદય કમળમાં તારું ધ્યાન, ગોવિંદ એવું માગું છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું કર્યા કરું. રહે અંત સમયે તારું ધ્યાન, ગોવિંદ એવું માગું છું. મારી આશ નિરાશ કરશો નહીં, મારા અવગુણને ચિત્તમાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુ એવું માંગું છું. શ્વાસે શ્વાસે
રહે તારું ધ્યાન ગોવિંદ એવું માંગુ છું મારા પાપને તાપ સમાવી લેજો મારા પાપને તાપ સમાવી લેજો તારા દાસને દાસ બનાવી દેજો સાચા વચને ચરણોમાં રાખી લેજો દેજો આવી દર્શનના દાન પ્રભુ એવું માંગુ છું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ ગોવિંદ એવું માંગુ છું પ્રભુની પાસેથી હંમેશા આપણે એવું જ માંગવાનું છે કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા તોડી છે અને એવો ખુલાસો કર્યો કે મારા ભક્તો એમને જીતાડવા એમની પ્રતિજ્ઞા રાખવા મેં મારી પ્રતિજ્ઞા તોડી છે પ્રભુ એ કરુણાના કરવા વાળા છે ભીષ્મ પિતાને અંતકાળે દર્શન આપવા ગયા છે ભીષ્મ પિતાએ સ્તુતિ કરી છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યત ભવ પ્રવાહ હે પ્રભુ મારે મારી મતિ રૂપી કન્યા તમને સોંપી છે આપણે બધાએ આપણી મતિ પ્રભુને જ સોંપવાની છે નહીતર દુરુપયોગ થાય અને આપણો પાપ વધે એટલે બુદ્ધિ આપણે હંમેશા આપણું મન આપણું ચિત્ત હંમેશા પ્રભુને જ સોંપવાનું અને નહીં સોંપીએ તોય પ્રભુ તો લઈ જ લેશે હો હા એટલે તો એને મન હરનારા મનોહર ચિત્તચોર અને એનું એક નામ પ્રભુનું મન અમના પણ છે એને મન છે જ નહીં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યો અને ભીષ્મ પિતા એમણે પ્રાણ ત્યાગ કર્યો છે પાંડવો જેવા જ એના 5 દીકરાઓ હતા એના મસ્તકો પાંડવો સમજીને કાપીને દુર્યોધનને રાજી કરવા અસ્વસ્થામાં લઈ ગયો છે
ચેક કર્યા તો દુર્યોધનને ખબર પડી કે આ નિર્દોષ પાંડવ એમના મસ્તકો છે બાળકોના. પેલા બહુ આનંદ થયો, એ જ સમયે હવે એને અફસોસ થયો. આવો જ્યારે પ્રસંગ બને ત્યારે દુર્યોધનનું મૃત્યુ થાય એટલે વિધિનું વિધાન એ મુજબ દુર્યોધનનું મૃત્યુ થયું. દ્રૌપદી એ જુએ છે કે 5 દીકરાઓ એને મસ્તકો કાપી નાખ્યા. આવો અપરાધી કોણ છે? ત્યારે અર્જુને પણ સાંત્વના આપી છે. હે કલ્યાણી, હું અપરાધીને લઈ આવીશ, તમને સોંપીશ, તમે એને જે દંડ આપવો હોય તે આપજો, મૃત્યુ કરજો એનું, પછી જ આપણે આપણા આ દીકરાઓની અંત્યેષ્ટિ ક્રિયાઓ કરીશું. અને જો હું ન લઈ આવી શકું, અપરાધીનું મૃત્યુ ન કરાવી શકું, તો હું મારી પ્રતિજ્ઞા કરું છું કે મારું મૃત્યુ હું મારી હાથે કરીશ. અશ્વત્થામાને દોરડાની જેમ દોરડામાં બાંધીને પશુની જેમ લઈ આવ્યા છે અર્જુન. પણ દ્રૌપદી એમણે જોયું. ઉવાચ ચા સહંતી અસ્ય બંધનાન અયનમ સતી મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુહુ. આને છોડી દો, આ બ્રાહ્મણ છે અને આપણા ગુરુનો પુત્ર છે, એમની હત્યા ન કરાય. અર્જુને કહ્યું, પણ મારી પ્રતિજ્ઞાનું શું? દ્રૌપદી કહે, મારા દીકરાઓ તો મારે તો 5 પતિ એના આધાર છે. છેલ્લે મારે આની માતા ગૌતમી એ નિરાધાર બની જશે આને મારવાથી, એટલે આને મરાય નહીં. બધાને તો મૂંઝવણ ઊભી થઈ. પ્રતિજ્ઞા કરી હતી એનું શું કરવું? શિક્ષા તો કરવી પડે, મૃત્યુદંડ તો આપવો પડે. પણ દ્રૌપદીની આજ્ઞા છોડી દેવાની. ત્યારે આજ્ઞાનું પાલન એ થાય, છોડી દેવાનું, અને મૃત્યુ થાય, એવું કરવું છે. તો હવે શું કરવું? આવું કેમ થાય? ત્યારે કૃષ્ણ એમને કહ્યું છે કે પ્રભુ, તમે એવો રસ્તો બતાવો કે આજ્ઞાનું પાલન નહીં થાય અને આને છોડીએ મુકાય. ત્યારે કૃષ્ણએ કહ્યું છે, શાસ્ત્રોમાં એવું લખ્યું છે, વેદોમાં,
બ્રહ્મબંધુના હંતવ્ય આતતાઈન વદહણ મયૈવો ભય મામના આત્મ પરિપાહ્ય નુસસનમ. બ્રાહ્મણ પતિત હોય, પાપી હોય, અપરાધી હોય તો પણ બ્રાહ્મણનો વધ કરવો નહીં. પણ બ્રાહ્મણ એમનો વધ કરવાનું થાય તો એમની શિખા એનું છેદન કરી દેવું, એનું અપમાન કરવું જાહેરમાં, એનું ધન લૂંટી લેવું, પછી એને જવા દેવો તો એનું મૃત્યુ જ ગણાશે. અર્જુન સમજી ગયા. અશ્વસ્થામાના મસ્તકનો મણી કાઢી લીધો તલવારથી. એ મણીના કારણથી જ અસ્વસ્થામાં બધા કર્મ કરી શકતો હતો. ભગવાન કૃષ્ણને ખબર હતી કે અસ્વસ્થામાનું મૃત્યુ અહીંયા આ તબક્કે નથી. અસ્વસ્થામાં તો ચિરંજીવ છે. વાલા ભક્તો, 7 મહાનુભાવો એ ચિરંજીવ છે. અસ્વસ્થામાં રાજા બલિ, વેદવ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામજી અસ્વસ્થામાનું અપમાન કરી, મુંડન કરી અને પછી છાવણીની બહાર કાઢી મૂક્યો છે. આવી રીતે વિધિનું વિધાન યુધિષ્ઠિર ભરી સભામાં હતા ત્યારે કહે કે લોકો આ લોઢાના યંત્ર બનાવે છે, તાલા લગાવવા માંડ્યા છે. રાત્રે શિયાળિયાઓ, કૂતરાઓ એના અવાજ સંભળાય છે. કલિયુગ હોય એવું લાગે છે. તો કાંઈ શું બન્યું હશે? ચિંતા થવા લાગ્યો. એને ખબર હતી ને કે કૃષ્ણ જાશે એટલે કળિયુગ આવશે. તો એને થયું કે આવું બધું થાય છે, કળિયુગનું દેખાય છે, તો કૃષ્ણ શું હશે? અર્જુન પણ નથી આવ્યા. કૃષ્ણને મૂકવા ગયા દ્વારકા. પછી તો શું થયું હશે કૃષ્ણનું? ત્યાં અર્જુન આવ્યા, રોવા માંડ્યા, છાના નથી રહેતા. યુધિષ્ઠિરજીએ કહ્યું કે કોઈ ભૂખ્યા અતિથિને જમાડ્યા વગર એકલા એકલા તો ભોજન નથી કરી લીધું ને. દ્વારકામાં તો બધાય ક્ષેમ કુશળ છે ને. ત્યાં અર્જુન એમનાથી પોક મૂકીને રડી અને કહ્યું, ભ્રાતાશ્રી, કૃષ્ણ ધામમાં ગયા છે. બધાને અફસોસ થયો, બધા દુઃખી થયા. કુંતાજીએ તો સાંભળ્યું, તરત જ
આઘાત લાગ્યો, ઢળી પડ્યા, ત્યાં ને ત્યાં મૃત્યુ થયું છે કુંતાજીનું. વિદુરજી એમને આગલા જન્મમાં માંડવ્ય ઋષિનો શ્રાપ હતો એટલે જન્મ લેવો પડ્યો છે. ધૃતરાષ્ટ્ર ગાંધારી પાંડવોના આધારે ઘડપણ વિતાવે ત્યારે વિદુરજીએ સમજાવ્યા કે આખી જિંદગી જેને મારી નાખવાના કાવતરા કર્યા એના સહારે કઈ થોડું રહેવાય. ત્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વનમાં નીકળી પડ્યા છો. સાચો આધાર ભગવાનનો. વિદુરજીને નારદજી મળ્યા. એમને કહ્યું છે ધૃતરાષ્ટ્ર ગાંધારીની ચિંતા છોડી દેજો. 5મા દિવસે એમને સદગતિ થવાની છે. આ વિદુરજીના સ્વરૂપમાં ભગવાન પોતે જ કોઈના આધારે ઘટપણ વિતાવવું નહીં, એને છોડાવીને લઈ ગયા, સદગતિ અપાવી છે. આપણને બધાને પણ પ્રભુ સતત મદદ કરે છે. ભક્તો હોય એને તો ઘટપણમાં મદદ તો કરશે જ. આખા વિશ્વમાં પ્રભુ રહેલા જ છે. બ્રહ્માંડમાં જંગલો, સૂર્ય, ચંદ્ર, નદીઓ, પર્વતો, આ બધું આખું વિશ્વ એ પ્રભુ એના જ જુદા જુદા અંગો છે. પગ પાતાળમાં, પગની એડી પંજાઓ રસાતલ પાતાળમાં છે. એની ઉપરની ગાંઠો મહાતળ છે. પિંડીઓ તલાતલ છે. ગોઠણ સુતલ છે. સાથળો અતલ, જાંઘો વિતલ. આ નાભી આકાશ છે. આમ પ્રભુ એનું ડોક મહરલોક, જનલોક એ પ્રભુનું મુખ. પ્રભુના બાહુઓ ઇન્દ્રાદિ દેવતાઓ છે. દિશાઓ પ્રભુના બંને કાનો છે. વાલા ભક્તો, આ પ્રભુ એમનું જગત માં રહેલું વિરાટ સ્વરૂપ એનું વર્ણન કર્યું છે. વિરાટ પ્રભુના 60 ભાગો છે. આ દુનિયાના તત્વો બધા પ્રભુ એટલા વિરાટ છે કે કોઈ કલ્પના પણ ન કરી શકીએ એટલા વિરાટ પ્રભુએ બધાને ઉત્પન્ન કર્યા છે. અતિ બળવાન એને પણ ઉત્પન્ન કર્યા, અતિ ડરપોક એને પણ ઉત્પન્ન કર્યા છે. ભક્તિ કરવાની ફરજિયાત એવું કહ્યું છે.
जिन हरि कथा सुनी नहीं काना, उनके श्रवण रंध्र हरिभवन समाना। જે કોઈ જીવ પ્રભુની કથા નથી સાંભળતા, એના કાન એ કાન નથી, પણ સર્પને રહેવાની જગ્યાઓ કહી છે. બ્રહ્માજીએ પણ 1000 વર્ષ તપ કર્યું છે. ભાગવતજીમાં બીજા સ્કંદમાં 9મા અધ્યાયમાં શ્લોક નંબર 33 અને 32, 33, 34, 35 આ ચતુશ્લોકી ભાગવત એ બ્રહ્માજીને સંભળાવી છે. એ તમે પણ ક્યારેક ભાગવતનું પુસ્તક અથવા યુટ્યુબમાંથી મેળવી અને તમે જ્ઞાનમાં લઈ શકશો. આ દિવ્ય શ્લોક અને પ્રભુએ પોતાનો જગતનો અને મહાભૂત પંચમહાભૂત એનો પરિચય કરાવ્યો છે. આ જગત અને જગદીશ એની દિવ્ય કથાઓ એમાં કહેવામાં આવી છે. જગત માટે જગદીશની જરૂર પડે, પણ જગદીશને જગતની જરૂર પડતી નથી. આવા પ્રભુ છે. બ્રહ્માજીએ પ્રભુના આદેશથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. આપણને બધાયને પ્રભુ એવી ખાતરી આપે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામિ અહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પ્રભુએ આવી ખાતરી આપી. દિવ્ય લીલાઓ કરી છે. જેમ શરીરને ટકાવી રાખવા ખોરાક લેવા પડે વારે વારે, એવી રીતે આત્માની શક્તિ જળવાઈ રહે એ માટે કથા સત્સંગ એની જરૂર પડે છે. ગુરુનું મહત્વ સમજાયું છે વાલા ભક્તો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આ ગુરુ આપણને બોધ આપે છે
કોઈનું ફોગટમાં લેવું નહીં, ખાવું નહીં, પીવું નહીં, કપટ અભિમાન એને છોડવું, નિર્મલ મન રાખવું, શુદ્ધ મન રાખવું, તો ભાગવતજીની કૃપા થાય છે. દક્ષ અને નારદજી એમણે એકબીજાને શ્રાપ આપ્યા છે કે તમારે 60 કન્યા થશે, અને બીજા વળતો શ્રાપ કે તમે કોઈ જગ્યાએ સ્થિર નહીં રહી શકો. દેવો એમણે પણ ગુરુનો કોપ, ગુરુ નારાજ થયા. ઇન્દ્ર વગેરે દેવો હવે પ્રભુની આજ્ઞાથી વિશ્વરૂપને ગુરુ બનાવ્યા છે. વિશ્વરૂપ એમને પણ ઇન્દ્રએ હત્યા કરી. હવે ત્વષ્ટા ઋષિ એમણે યજ્ઞ કર્યો છે કે ઇન્દ્રને મારે એવો દીકરો જોઈએ છે. જ્યારે સકામ યજ્ઞ કરીએ ને ત્યારે ભૂલ ન પડવી જોઈએ, નહીતર નુકસાન થાય છે. યજ્ઞમાં ઇન્દ્ર સત્રૌ વરદસ્વ એમ કહેવાનું હતું કે ઇન્દ્રને મારે એવો પુત્ર મને આપો પ્રભુ. ઇન્દ્ર સત્રૌ વરદસ્વ એને બદલે એવું કહેવાય ગયું ઇન્દ્ર શત્રુ વરદસ્વે. ઇન્દ્ર શત્રુ વરદસ્વે એમ કહેવાય ગયું. એટલે ઇન્દ્રથી મળે એવો પુત્ર. પણ દેવોને ઇન્દ્રને તો ખબર નહોતી. એને તો એમ થયું કે અમને મારવા માટે આ વૃત્રાસુરને ઉત્પન્ન કર્યો છે ત્વષ્ટા ઋષિએ. એટલે ઇન્દ્ર એ દધીચી ઋષિ એમની પાસે પ્રભુની આજ્ઞાથી ગયા છે. એમના હાડકા લીધા છે, એમનું વજ્ર બનાવ્યું છે, અને વૃત્રાસુર એમને સાથે યુદ્ધ કર્યું છે. વૃત્રાસુર એમણે આ વજ્રથી શરણે થવું પડ્યું છે, સ્તુતિ કરી છે, અને મૃત્યુ તો ફરજિયાત કહેવાય છે. છઠ્ઠો સ્કંદ 11મો અધ્યાય 24 થી 27 એમ 4 શ્લોકમાં વૃત્રાસુરની સ્તુતિ એ ભાગવતજીમાં લખી છે. અથવા યુટ્યુબમાંથી આપ મેળવી શકો તો એનાથી જ્ઞાનમાં વધારો થશે. પણ કહેવાનું એવું છે કે ફરજિયાત આ શરીર છોડવું તો પડે જ, અને મૃત્યુ ફરજિયાત છે વાલા ભક્તો. અને મૃત્યુ જો હશે તો જ બીજો જન્મ મળશે, અને તો જ આ સ્વદેહે આને આ શરીરથી જે કંઈ મળવાનું છે એ નહીં મળી શકે.
માટે અને વાલા ભક્તો, સ્વર્ગ વૈકુંઠ એના માટે મૃત્યુ તો જરૂરી જ છે. વિદુરજી એમણે ભરી સભામાં પોતાનો કાયદેસરનો અભિપ્રાય આપ્યો. એને વિદુર નીતિ કહેવાય છે કે તમે પાંડવોને હજી સુધી ભાગ નથી આપ્યો, તમે આપી દો. વિદુરજીનું અપમાન થયું. કૃષ્ણએ યાત્રામાં જવાનું સૂચન કર્યું છે. રસ્તામાં ઉદ્ધવજી મળ્યા, સત્સંગ કર્યો. મૈત્રેય મુનિ મળ્યા. મૈત્રેય મુનિએ કહ્યું, વિદુર, તમારો આ છેલ્લો જન્મ છે. સુખ પ્રાપ્ત કરવા માટે મૈત્રેય મુનિએ ઘણા ઉપાયો બતાવ્યા છે. પોઝિટિવ ખ્યાલ રાખવા, અપેક્ષાઓ છોડવી તો હંમેશા સુખી થવાય. પ્રભુ તરફના કાર્યો કરવા તો હંમેશા સુખી થવાય. દુનિયા જગત એને રાજી કરવાથી, સગા સંબંધી એને રાજી કરવાથી એ ક્યારેય રાજી નથી થવાના. ગમે તેટલું કરો તોય એ રાજી નહીં થાય. ભગવાન તુરંત રાજી થઈ જાય છે. ભક્તિ કરો થોડી, પ્રભુ રાજી થાય. અને એવું બોધ આપ્યો છે કે હંમેશા બીજાનું દિલ દુખાવવું નહીં. બીજાને તકલીફ આપી તો ચોક્કસ तकलीफ आवशे ज. अगर दिल किसी का दुखाया न होता तो सदमों का तीर दिल पे ये खाया न होता. अगर दिल किसी का दुखाया न होता तेरी जिंदगी में ये अंधेरा न होता. तेरी जिंदगी में ये अंधेरा न होता. जो दिया दूसरों का तूने बुझाया न होता. अगर दिल किसी का दुखाया न होता. मन एक જ છે હો. કા દુનિયાને આપો કા ભગવાનને આપો. ભગવાનમાં મન લગાડશો તો કાયમી સુખ અને આનંદ મળશે. દુનિયામાં મન લગાડશો તો ક્ષણિક આનંદ સુખ બસ. એટલે મન ભગવાનને આપવું. હાથ પગ ઇન્દ્રિયો આંખ કાન એ બધું દુનિયા એને આપો તો દુનિયા છે કંઈક થોડુંક આપી શકે, પણ ભગવાન એ કાયમી આનંદ આપી શકે છે. માટે સુખી થવા માટે હંમેશા ભગવાન એને રાજી કરવા, કપટ છોડવું. કપટી લોકો
એની શરૂઆતમાં ખબર ન પડે, પણ પછી તો ખબર પડી જ જાય છે. અને જ્યારે ખબર પડી જાય ને પછી કોઈ એનો સંગ ન કરે, એની પાસે જાય નહીં. કોઈ જાશો ના એવાને આંગણે રે, મેલ મોટા ને મન જેના સાંકડા રે. કોઈ જાશો ના એવાને આંગણે રે, હે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે. જેના અંતરમાં આવું અભિમાન છે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે. સત્સંગ ન થાય તો વાલા ભક્તો અફસોસ ન કરવો, પણ જો દુષ્ટનો સંગ થઈ જાય તો અફસોસ કરવો. માટે દુષ્ટનો સંગ ન કરવો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવા વર્ણો એની રચના કરી, એમના અલગ અલગ કાર્યો સોંપ્યા, જેથી કરીને સુખી ચોક્કસ થવાય. યુ આકારની નળી એ આ તિલક યુ આકારનું કહેવાય. એમાં એક છેડેથી પુણ્ય ઉમેરશો તો બીજા છેડેથી નીકળશે પાપ. એક છેડેથી પાપ ઉમેરશો તો બીજા છેડેથી નીકળશે પુણ્ય. એટલે જ્યારે ઘણી વખત એવું થાય કે પુણ્ય કરવા છતાંય દુઃખ આવે અને સુખ નથી આવતું, પાપી લોકો વધારે સુખી દેખાતા હોય છે. પણ વાલા ભક્તો, સુખમાં ભગવાનને યાદ કરવા. सुख में कभी ना तेरी याद है आई, सुख में कभी ना तेरी याद है आई, दुख में सावरिया तुमसे प्रीत लगाई. सारा दोष है मेरा मैं करता हूँ स्वीकार, यहाँ पे जो मैं हारा कहाँ जाऊँ मैं सरकार. दुनिया से मैं हारा तो आया तेरे द्वार, यहाँ पे जो मैं हारा कहाँ जाऊँ मैं सरकार. सब कुछ गवाया बस लाज बची है, तुझ पे कन्हैया मेरी आस टिकी है. सुना है तुम सुनते हो, सुना है तुम सुनते हो हम जैसों की पुकार, यहाँ पे जो मैं हारा कहाँ जाऊँ मैं सरकार. यहाँ पे जो मैं हारा कहाँ जाऊँ मैं सरकार. वाला भक्तो, आर्टिफिशियल સુંદરતા એનું મહત્વ જરાય નથી. એ તો પાછી વહી જાય. શણગાર કરવા માટે તમે ગમે એટલો ખર્ચો કરો, 2000 5000, થોડોક સમય બસ, પછી તો એક દિન 2 દિન
પછી તો પાછું એ જતું જ રહેવાનું અંદર આ કૃત્રિમ શણગાર. તો એની પાછળ ખર્ચ ન કરવો, ભક્તિ પાછળ ખર્ચ કરવો. ધન બચે તો વાપરવું પ્રભુના કાર્યમાં. ચોક્કસ સુખી થવાશે. અને દુનિયાની પાસે દુઃખ સિવાય બીજું કાંઈ નથી. મોટો દુઃખાલય છે આ દુનિયા. અને પ્રભુને તો નિર્મલ મન જન સો મોહે પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. પ્રભુને હંમેશા નિર્મલ મન, બસ એના ભક્તના કાલાવાલા. ભગવાનને એમ્પ્લીફાયર, સ્પીકર, મશીન એની કાંઈ જરૂર નથી ભાઈ. જેવો અવાજ હોય એવો તમારો. અને ભક્તિ રામજીની કૃપાથી કાગડાએ કરી તો એને બધા પસંદ કરવા માંડ્યા છે. નહીતર કાગડો ગાય તો કેવું લાગે? એમ એવું જરૂરી નથી કથા કહેવા માટે કે અવાજ સુંદર હોય. આ એક કથાકાર, નામ નથી આપવાનું, પણ એ કથા કરતા તો કેવી શ્રદ્ધા. એને ઉધરસ ચાલુ કથામાં. અને પોતે બયાન કરે છે કે મુસાફરી કરી આ સિઝન, અહીંયાનું વાતાવરણ મને પસંદ નથી, બહુ ઠંડી, અમે આવી સહન ન કરી શકીએ. અને ઉધરસ અને એમ બધું, પણ છતાંય કથા કરે. એ પ્રભુની કૃપા ભાઈ. એની કૃપાથી જ કથા કરી શકાય. નહીતર કથા ન થઈ શકે. અરે સાંભળીએ ન શકાય. એક જ પલમાં આપણને નથી લાગતું કે ઘણીવાર એવું બને છે કે હમણાં તો તમે સાથે હતા, આપણે બંને ચાય પીધી અને અચાનક કેમ તાવ આવી ગયો, આવું કષ્ટ આવ્યું, પડી ગયા, હાથ પગ તૂટી ગયા. પણ પ્રભુ ભક્તને હંમેશા પ્રસન્ન થાય છે. પ્રભુ એમ નથી કહેતા કે મોટા મોટા એમ્પ્લીફાયરો જોર જોરથી, અલબત્ત દૂર સુધી અવાજ પહોંચાડવા આવું બધું કરવું પડે. પણ કહેવાનો અર્થ એવો છે, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ અંતરામ આવત નાહી. છેલ્લે ભગવાનનું નામ નથી આવતું. ભગવાને કહ્યું છે કે પતે પતે में मेरा पता है, कौन कहता तू लापता है, सच्चा साधक तुझे ज्ञान के नेत्र से देख पाता, आज मैं तेरा ધ્યાન લગાતા. આ તમને ખબર પડી ગઈ કયો રાગ? શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવ આપો.
એ રાગ ઉપરનું આ ગીત છે, આ કીર્તન છે, ભજન બહુ સુંદર છે। भाग्यशाली है वो जो पुण्य की पूंजी कमाता, पाप कर्मों से मन को हटाता, काल व्यसनों से जीवन बचा लो, मन को निर्मल बना और मस्तक झुका, जगत माता आज मैं तेरा ધ્યાન લગાતા। વાલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ આપશું, પછી આગળની કથા કરીએ તો આનંદ થશે। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ ભગવાન, ઓમ શ્રી હે ભાગવત સ્વરૂપ ભગવાન